હે તમને કહું હા એ વાતાવરણ કેવું સરસ છે, શાંતિ અને સુકૂન મળે ને એવું. તો મળે જ ને. આ રિસોર્ટ છે ને કુદરતી વાતાવરણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. હે તો આમ જો તો ખરી કેટલા બધા વૃક્ષો અહીંયા વાવેલા છે. હા હો. મજા આવે એવું છે અહીંયા બહુ. હું તમને શું કહું છું, હું? અમારા મામાનું ગામ છે ને બાજુમાં જ પડે છે. હાલો ને આપણા સ્કૂટર લઈને જાય મારા મામાના ઘરે. હાલ પછી હું તાર મામાને ઘરે લઈ જાઉં. હાલ. ઓય આપણે અહીં રાત પડી જાય તો આપણે ક્યાં રોકાવું? હું ક્યાં રોકાવું? આ રૂમો નથી દેખાતી તને? હા એ તો રૂમ છે. અરે રૂમોમાં છે ને એસી ને પંખા ની બધી ફેસિલિટી છે. હે અને રૂમો છે એટલું નહીં, જમવા કરવાનું ટેન્શન નથી. અહીંયા બધું મળી જાય એમ છે. એવું છે તો તો આપણે રાત જ રોકાઈ જાવ. રોકાઈ જાવ ને, રોકાવાનું જ છે. એમ હા ઓય તમને કહું, હા આપણે આ ઝીપલી નાતો મારવા જવાનું છે ને, તો જવાનું જ હોય ને. તો આપણને ત્યાં શહેર જોવા મળશે. હું પણ નકરું સિંહ સિંહ કરશો. હવે સિંહ તારી સામે બેઠો ને તારે સિંહ જોવો છે. ક્યાં છે પણ મારી હામો સિંહ? મને તો ક્યાંય દેખાતો નથી. અરે હું મારી વાત કરું. અરે હવે શેરીમાં કૂતરું ભોગતું હોય તો ઘરની બહાર નથી નીકળતા. હું સિંહ જેવો છું. હાલો હવે. મારે નથી આવું જા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો કેમ છો મિત્રો? અમે છીએ આપના કોમેડી કપલ રીતુ એન કિશુ. જો મિત્રો તમે પણ અમારી જેમ કુદરતી વાતાવરણની મજા માણવા માંગતા હો તો આજે જ વિઝિટ કરો ગીર હવેલી રિસોર્ટ ની, જેનો એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર આપેલો જ છે. તો આવવાનું ભૂલતા નહીં ગીર હવેલી રિસોર્ટમાં. આમ જો હાસુ કહું ને તો બહુ મજો આવી ગયો. તમ તારે આવી જ જજો, મજા આવી જાય.